મિત્રો હું કેયુર વેકરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આપણા વિડીયોનો ટોપિક છે ઘઉંને આપણે હાર્વેસ્ટિંગ થયા પછી જે આ સ્ટ્રો વધે છે વ્હીટ સ્ટ્રો એને કહે છે, ઘણા કુવળ કહેતા હોય છે, તો એનો આપણે સારી રીતના ઉપયોગ કરી અને ખાતર કઈ રીતના એનું બનાવી શકીએ। તો એની વાત કરું તો ઘણા ખેડૂત મિત્રો આમાં કેવું કરતા હોય છે કે ઘઉં પર હાર્વેસ્ટર કાઢી દ્વારા ચલાવી અને પછી ઘઉંમાં સીધું સળગાવી મૂકતા હોય છે। સળગાવવાથી એક બે નુકસાન પણ થાય છે કે બીજું કાંઈ પાછળથી મળતું નથી, જે આપણે જે વ્હીટ સ્ટ્રો છે એનો પ્રોપર યુઝ થતો નથી। તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે એક સરળ વસ્તુ છે, ઘઉં એકવાર તમે કાઢી લો એટલે એકવાર તમારે ખેડ કરી દેવાની છે અને પછી તમારે એમાં સારી કંપનીઓના ઘણા માર્કેટની અંદર ડિકમ્પોઝર આવે છે એનો ઉપયોગ કરવાનો છે। કઈ રીતના કરવાનો છે તો કે એક એકરે તમારે 2 લીટર ડિકમ્પોઝર છે એ પીવડાવી દેવાનું છે અને ત્યારબાદ જમીનમાં 10 દિવસ સુધી મિનિમમ 10 દિવસ સુધી તમારે ભેજ રાખવો છે, એટલે કે તમે 3 પાણીના પિયત આપી શકો છો। તો તમને કહું ખેડૂત મિત્રો સરળ રીત, તો પહેલી ખેડ કરી નાખવાનું, ત્યારબાદ ડિકમ્પોઝર સાથે પીવડાવી દેવાનું, ત્યારબાદ 3-4 દિવસના અંતરે 2 પિયત આપી દેવાનું, ટોટલ તમારે 3 પિયત આપવાના રહેશે। એનાથી જે તમારા ઘઉં જે હશે, જે વ્હીટ સ્ટ્રો પડી છે એ પણ પ્રોપરલી ડિકમ્પોઝ થઈ શકશે। ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો।